આ જો રફાડિયા કુંડ કે હે ને ઈ હા. કુંડ આવડા. હાલો, ગુડ મોર્નિંગ ને જય માતાજી. ફરી પાછા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી છીએ. અને આજે આપણે ક્યાં જવાનું છે એ તમે આખો વિડીયો જોજો. તમને વિડીયોમાં બહુ જોવાની મજા આવશે. અને અમે આજ કયા ક્રિએટરને મળવા જવાના છે ને કઈ જગ્યા ઉપર જવાના છે, તો તમને પૂરેપૂરો બ્લોગ જોવાની બહુ મજા આવશે. અને હવે હું જોઈ લઉં કોમલ તૈયાર થઈ કે નથી થઈ. અને થોડો બધા મિત્રો સપોર્ટ કરજો, તો કેમ કે થોડોક સપોર્ટ મળશે ને તો અમને વિડીયો બનાવવાની થોડીક આમ ઈચ્છા થાય, નકર ઈચ્છા નહીં થાય. એટલે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને પૂરેપૂરો બ્લોગ અમારો જોજો, તમને જોવાની બહુ મજા આવશે. તો ચાલો, હું જાઉં છું કોમલ પાસે. હાલો મિત્રો, હવે હું આવ્યો કોમલ પાસે. જો કોમલ શું કરે તે આજે શું છે? આજે છે અષાઢી બીજ અને અમારે જવાનું છે આજે ગામ જવાનું. તમે બધા કેટલું વિડીયોમાં બન્યા રહી. હા, તો બધાને અષાઢી બીજના જય રામાપીર ને રામ રામ બધાને. કેમ કે આપણે આજે ફરવા જવાનું પ્લાનિંગ છે, એટલે આપણે આજ છુટ્ટી રાખી છે, રજા રાખી છે, એટલે આપણે આજ જવાના છે. તે તમને વિડીયોમાં બધું દેખાડવાના છે, નહીં કોમલ? હા, અને ક્યાં જવાના છે અને કેના ઘરે જવાના છે અને કી હાઈવે લેવાના છે, તો તમે બધા વિડીયો જોયા જ રાખજો. જો અમારા વીરુભાઈ તૈયાર થઈ ગયા છે, નહીં વીરુભાઈ? જો બોલા તૈયાર થઈ ગયો? હા. કે હા આઈને આજ રહેવું નથી. જો તૈયાર થઈ ગયો? હાલો બાય બાય કહી દે. હાલો મે જાય બાય બાય કહી દે. હાલો, ઈ તૈયાર થઈ ગયો એને તૈયાર થઈ ગયો, પણ એને શું જવાની ઉતાવળ છે, એટલે આપણે હવે નીકળવું. તો તમે બધા વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો. અને અમારી જો આ ઢીંગલી તૈયાર થઈ ગઈ, નહીં ઢીંગલી? ક્યાં જવાનું છે? હે ઈ કાઈ બોલતી નથી. ગામ જવાનું છે. બોલે તો સમજાય નહીં, કેમ કે એનો અવાજ જ સાવ ઝીણો શાંત હોય. હવે મારા બા શું ખાય છે ને એ તમને દેખાડું. કેમ કે આજ શું બનાવ્યું તું ખબર? આજે ટિફિન નતું કરવાનું ને, તો સવારમાં આજ બનાવી હતી પૂરી. તો પૂરી ને ચા સવારમાં સિરાઈ દીધું, એટલે આજે રોટલી નથી કરી. તો પૂરી ને ચા સવારે બનાવ્યું હતું. હવે જો આ ખાઈ છે મારા બા. શું ખાવું? હા, આ પૂરી છે, બરોબર. પૂરી ને ગોળ ખાવું હોય ને, પૂરી ને ગોળ ખાય છે, બરોબર. તો હવે હવે અમે નીકળવાની તૈયારી કરી. તો તમે ઠેઠ લગી વિડીયોમાં જોડાયા રહેજો. હાલો મિત્રો, આજે અમે પહોંચી ગયા છે રફાડિયા મંદિર, તમને દેખાડવાના છે. તો જો કોમલ આગળ જાય છે, નહીં? હાલો રફાડિયા મહાદેવના મંદિરે આવી ગયા. હા, મહાદેવના મંદિરે જાય છે. ને જો કઈક આવું કઈક છે અંદર હાલ આવવાનું. મંદિર એકદમ જોરદાર બનાવેલું છે અને બહુ મસ્તીનું છે. તમને કાયદેસરની રીતે દેખાડશે અમે મંદિર. ને આ ડંકો કેવડો મોટો છે. તો આ દાન પેટી છે, આમાં તમે દાન કરી શકો છો. ને આ ડંકો છે, દીદી ચંપલ જબ્બર ડંકો હે, નહીં કોમલ? કેવડો મોટો બધો હે ને ડંકો. હા, ચાલો હાલ ને હાલ આ દીદડી. મહાદેવનું જે મંદિરનું ટ્રસ્ટનું છે, જે નામ છે બધાના, બરોબર. આપણે જાય છીએ અંદર. હવે આ એક મંદિર, આ મંદિર છે યાત્રાળુ માટે ભેટ. હાલો અંદર હાલો. કેમ છે મંદિરનું કામકાજ બનાવવાનું? જબ્બર છે ને, સુપર છે. એટલી કામ છે, સુપર કામ છે. મંદિર અંદરનું જે બધું છે, લઈ કાગળ કાઢ દો દીદી. નંદી મહારાજ મહાદેવના. ચાલો.
સફાળિયાનું મહાદેવનું મુખ્ય મંદિર. હલો તો એ તો અહીંયા પણ નાના એવા મંદિર છે મસ્તીના. ક્યાં માતાજી છે આ લાઈક કરજો, કોમેન્ટમાં નામ કહેજો. રેટિંગ હલો અહીંયા પગે લાગી ગયો, લાગવાનું હોય તો કોમલ પગે લાગે છે. બરાબર, યુટ્યુબમાં સફળ બનાવે એવી પ્રાર્થના કરજે. હા, અમને થોડાક આમ સપોર્ટ દીએ ને પબ્લિક સુધી બધાય પોગે એમ. હા, અમે થોડાક આગળ વધી જાય એવું. કેમ કે પબ્લિક થોડોક સપોર્ટ કરશો ને તો તમને બધી જાતના બધી પ્રકારના વિડીયો તમને જોવા મળી જશે. ને આ બાજુ પણ એક મંદિર છે, બહુ સુંદર મસ્તીનું મજાનું મંદિર છે, બહુ મહાદેવનું. ને જો આમ કારીગરનું કામ કેવું હોય છે નહીં કોમર? હા, આ ગઈઢા વાડીનું કહે ને કોતરીને કામ કરેલું છે આમાં. હા, કોતરેલું કામ કરેલું છે. અને બીજા નંબરમાં કે બહુ સરસ મંદિર બનાવેલું છે. આપણે તો આ પહેલી ફેરે બ્લોગ બનાવી રહ્યા છીએ નહીં કોમર? હા, હું આવી હતી પણ આને પેલા એક ખેલે હું પિતૃ કાર્ય હતું ને ત્યારે, પણ ત્યારે વિડીયો નતો બનાવ્યો. અને આજી વખતે એમ પેલી વખત આવ્યા ને એટલે અમે બ્લોગિંગ કર્યું છે. અને બહુ મસ્ત છે. ને જો આ મંદિરનું છે બધું ટ્રસ્ટ સંચાલિત સફાળિયા મહાદેવ મંદિર જગ્યા. બરાબર, ઘણા લોકો જો દર્શન કરવા પણ આવે છે. સાજો સમય થઈ ગયો. ને આ જો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું જે 1946માં કરેલું છે કામ, જો પૂરું બહુ મસ્ત રીતે કરેલું છે. ને 1946માં શુભ દિવસે મહાકાળી ભૈરવ પ્રતિષ્ઠા સંવંત છે. તમે વાંચી લેજો તો તમને ખબર જ હશે નહીં કોમલ? હાલો આપણે કોમલ હવે આપણે જાય છીએ હવે હાલો. અને આલ બાજુ કુંડ હતા એ ખબર છે તને? હા, એ હાલો. કુંડના પણ તમને અમે દર્શન કરાવી દઈ. બરોબર, ને આ પણ એક મંદિર છે બહુ મસ્તીનું. ને કુંડના પણ તમને દર્શન કરાવી દઈ. અને અહીંયા આપણે જો ઘરવાળી જે વ્રત રહે ને પતિ માટે, પછી અહીંયા દોરા બાંધે નહીં? અહીંયા ઘરવાળી વ્રત રહે પછી દોરા ક્યાં બાંધવા આવે? વડે બાંધવા આવ્યો કે ઓલે વડ સાવિત્રી હોય ને ત્યારે, ઈ તો વયું ગયું છે. ત્યારે બધા પૂજા કરે વડની એમ કે. તું ગઈ તી બાંધવા? ના, હું નથી ગઈ. તું નથી ગઈ? ના. ઠીક, બોલો હવે વડ સાવિત્રીના વ્રત આવે તો આ વ્રત નથી કરતી મારા માટે. અને આ બધા જો ઓલું કરેલું છે ને અહીંયા બધા જો ઓલું નથી, આ ઝીણા માંડવા એમાં બધા પિતૃ કાર્ય હોય ને ત્યારે પિતૃ કાર્ય નું ઓલું હોય ને ત્યારે બધા પિતૃ ભાઈ ને ત્યાં જો આ બધા નોખા અર્ધ એક માણા અહીંયા હોય તો આ જો રફાડિયા કુંડ કહે ને એ કુંડ આવડા કે જયારે પાણી પાવાનું હોય ને ત્યારે આ કુંડ માંથી પાણી બધા લઈને પીપળે રેડતા હોય એવું કહે છે. કેમ કે કુંડ છે આ જૂનો છે કુંડ, જો આ તમને મારી પાછળ દેખાતો જ હશે કુંડ, બરોબર. અને અહીંયા લોકો જે પિતૃ કાર્યની વિધિ કરવાની બધું કરવા અહીંયા આવે છે. એ પિતૃ મહિનામાં ચૈત્ર મહિનામાં જ આવે છે. અને આ કુંડ છે. અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ મોરબી તરફ. તો હવે ક્યાં જવાના છે તે પણ કોમેન્ટ તમે કરજો, બરોબર. ને વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો. ચાલો મિત્રો, તો હવે આગળ તમને મળીશું. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા. જો આ ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો ને
એટલે કાંઈ શૂટિંગ લેવાનું નતું. જો આ વરસાદ ચાલુ છે અત્યારે, બરોબર. થોડો થોડો વરસાદ ચાલુ હતો ને એટલે ભાઈ શૂટિંગ કાંઈ કર્યું નતું આપણે. ને કોમલ શું કરે? શું કરે? આવી લાડવા વારવા બેહાર દીધી જો મુનિબેને. લાડવા હે? હવ. ક્યાં લાડવા કહેવાય? હે આને કેવા લાડવા કહેવાય મુનિબેન? સુરમાના કહેવાય જો. સુરમાના લાડવા. આ અમારો ભનો હે નહીં? રામ રામ. રામ રામ. અમારા બંને થાય છે. અમારા બેન આ કોમલ ને જો આ લાડવા કરવા બેહાર દીધી હે. હાલો બધા બીજના લાડવા ખાવા. આ લાડવા કોને કોને ભાવે કમેન્ટ કરીને કહેજો ને. તો અમે ફાઇનલી હવે પહોંચી ગયા હે ને આજથી આપણો બ્લોગ પૂરો કરી. તો બધાને જય માતાજી અને જય રામા.